બાપા ભેળ ખાવાનું મન છું છે. હા તે હોનલ ભેળ કતારગામમાં વયો જાની. અરે ફેંકી ખાવી છે. હા તે હોનલ ભેળ અરે ફાસ્ટ ફૂડ મળે છે જાની. અરે વિજય રૂપાણીની ફ્રેન્ચ ફ્રાઈ મળશે. એટલે કહું તો શું તને હોનલ ભેળ ફાસ્ટ ફૂડમાં બધું મળે છે, જ્યાં ખાવું હોય એ મળી રહે ત્યાં વયો જા. બાપા હવે તો બધું ખાવાનું મન છું છે. અરે પીઝા ને હોટડોગ ને પાણીપુરી ને બર્ગર ને મળશે અહીંયા. એટલે ગ્રીલ સેન્ડવિચ ને ગાર્લિક બ્રેડ ખાવું હોય છે ને તોય મળી રહે ત્યાં વયો જા જા. હા ચાલો હું જાઉં છું હવે. ના જાતો પાછો એકલો ખાઈને નહીં વયો આવતો. ત્યાંની કાજુ કટોરી ચાટ છે ને ફેમસ છે, મારી હાટુ પાર્સલ લેતો આવજો. બાપાએ કીધું તો એ પ્રમાણે આપણે અહીંયા તો આવી ગયા, પણ અહીંયા તો ખાવાનો ખજાનો છે. તમે જુઓ તો ખરા, કેટલી આઈટમ છે. બાપાએ કીધું એ સાચું છે. ઓ મારા ભાઈ, બાપાએ તો મને મોકલ્યા છે, કીધું છે અહીંયા સોનલ ભેળ એન્ડ ફાસ્ટ ફૂડમાં ખાવાનો ખજાનો છે. પણ તો હવે તમારી બધું તો એ કર્યા નહીં ખવાય. તમારી જે બે ફેમસ આઈટમ હોય ને એ મને કયો ને એ બનાવો. તો પછી આપણી સ્પેશિયલ સોનલ ભેળ ખવડાવી દઈએ. હાલો, કાજુ એક ઈ કટોરી બનાવો અને એક કાજુ કટોરી ચાટ ખવડાવી હાલો, દઈએ. બીજું એ બનાવો. હાલો ફટાફટ બનાવો. કાંઈ નહીં, ચાલો બેસો, ફટાફટ કરાવી દઉં. લ્યો સેટ, આપણી કાજુ કટોરી ચાટ અને સોનલ સ્પેશિયલ ભેળ. આપણે કાજુ કટોરી ચાટ ટ્રાય મારીએ પેલા. હા, અફલાતુન વસ્તુ યાર. સોનલ ભેળ વાળા કઈ વસ્તુ બનાવે છે. હીરાબાગમાં તો ધૂમ મચાવી, હવે કતારગામમાં ધૂમ મચાવવાના છે. અને જો તમે કતારગામમાં રહેતા હો તો એકવાર સોનલ ભેળની અવશ્ય મુલાકાત લેજો.